જય હિન્દ, નમસ્કાર। આજે આપની સમક્ષ એક મહત્વની માહિતી લઈને આવ્યા છીએ। જો આપને કાલુપુર કે ગોમતીપુર વિસ્તાર બાજુ આવવા જવાનું થાય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। શહેરના 88 વર્ષ જૂના સાળંગપુર બ્રિજને તોડીને તેની જગ્યાએ નવા બ્રિજનું નિર્માણ થવાનું છે, જેથી સાળંગપુર બ્રિજ તારીખ 2 જાન્યુઆરી 2025 થી તારીખ 30 જૂન 2026 સુધી વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે। જેના વૈકલ્પિક માર્ગ તરીકે આસ્ટોડિયા કે ગાંધી રોડ તરફથી આવતા હો તો કાકડાપીઠ પોલીસ સ્ટેશન થઈને દિવાન બલ્લુભાઈ રોડ પરથી કાંકરિયા રોડ થઈને અનુપમ બ્રિજ તરફથી રખિયાલ કે સીટીએમ તરફ જઈ શકશો। અને જો તમે રખિયાલ કે ઓઢવ તરફથી આવો છો અને આસ્ટોડિયા તરફ જવું છે તો રખિયાલ 4 રસ્તાથી ન્યૂ કોટન 4 રસ્તા અને અનુપમ સિનેમા થઈને અનુપમ બ્રિજ તરફથી કાંકરિયા રોડ અને દિવાન બલ્લુભાઈ રોડ તરફથી આસ્ટોડિયા આવી શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ શકાશે। અને જે વાહન ચાલકો રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર તરફ જવા માંગે છે તેઓ કામદાર મેદાન 4 રસ્તા અને 4 ટોળા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારાથી કાલુપુર બ્રિજ તરફ જઈ શકશે।